જાવ છો? અરે પવન બહુ સારો છે વાલી, એક બે પેસ લડાવતા આવું. તમે જેની હારે પેટ લડાવવા જાવ છો ને ગઈ છે ની પિયર. બેઠા ઉતરા. ઘર ભેગા થાવ. હાલો હાલો હાલો. પેટ લડાવવા છે. ઉત્તરાયણ આવે છે તો 5 પતંગ મોકલાવો મારા વાલા. કેમ મફત આવતી લાગે છે કા? પાંચ પતંગ મોકલાવ મેરે વાલા. કોઈ તો ગામની લૂંટી લૂંટીને સગાવે છે. પાછા કે છે 5 પતંગ મોકલાવ મેરે વાલા. કાન ખોલીને સાંભળી લેજો. ઉત્તરાયણ આવે છે પણ આપણે ધાબે પતંગ ચગાવવા નથી જવાનું. આ ઘર આપણું, ધાબુ આપણું, તો બીજે ક્યાં જવું સગાવા? ધાબે નો જાય તો વાત સહી है। પણ ધાબુ આપણું છે, ઘર આપણું છે, પણ બાજુવાળી તો બીજાની છે ને. આમ ગોદડામાંથી બહાર નીકળો અને નાવા જાવ. અઠવાડિયું થયા નાયા નથી. ગોદડાને કેસે રાણી ટાઢ ના રે. તાના પરથી ગુલકી કઈ જાય રે. નાવાનું રેવા દો રાણી ટાઢ નું રે. માલુડાનો જીવ ગળે આવે. ગોદડાને કિશોર ટાઈડ છે ભાઈ, થોતરા પાડી દે એવી. આને થોડીક ઠંડી કહેવાય. ઠંડી તો અમારી મમ્મી ની હતી ને ત્યારે પડતી. આમ ગ્લાસમાં પાણી ભરવા જાવ તો બરફ જામી જતો. બરફ જમી જતો? હા. झूठ बोलो। હે વાલી, જો બરફ જામી જતો હોય તો બધું જામી જતું હોય છે ને? હા. બધું એટલે બધું એટલે તારા અને મમ્મી ના છેડા પણ. એલાવ તમને કઈ ખબર છે? નહીં કા? અરે અમાર છલન કામે એક બચ્ચાનો જન્મ થયો હું વાત કરશો? અને જન્મતાની સાથે જ 20 કિલો વજન. નો હોય. અરે હા, 2 કલાકમાં તેના પગ ઉપર ઊભું રહી ગયું. હું વાત કરશો? જો અને 20 દિવસ પછી તો 40 કિલો વજન. નો હોય એલી, તો તમારે જો આવવું પડશે. શેનું બચું છે? અમાર ભેંસની કાબરીનું. આમાં જોવો ની મિતુન લેસન આવ્યું છે. મને નથી આવડતું ને એને નથી આવડતું. તમને આવડશે? પૂછને હું છે આમાંથી જન્મ પછી કેટલા દિવસે આંખો ખુલી જાય છે? ચકલી. ચકલી 4 દિવસ. બિલાડી. બિલાડી 6 દિવસ. બકરી. બકરી ને 2 દિવસ. ગાય. ગાય ને તરત ખુલી જાય. પુરુષ. લગન પછી. લગન. મારે કામ છે, હમણાં આવ્યો. તમારે હારું કેટલી રોટલી બનાવું? બનાય ને 3 રોટલી બનાય. 3 રોટલી ખૂટી જાય ને વચ્ચે નહીં પાછી? કેવડી મોટી બનાવવાની છે વરિયા. એક કામ કર, 2 જ બનાવી દો. 2 બનાવું? જોઈ જો ખૂટી જાય ને વચ્ચે નહીં પાછી મજા નહીં આવે નહીતર. શું કરવાની થઈ છે? વચ્ચે ખોટો ડખો થાય. કાઈ નહીં, તો કામ કર, એક જ બનાય. 1 રોટલી? હવે 1 રોટલી હારું થી કોણ લોટ બાંધે? ખાઈ લેજો સાના માના ખીચડી. मैं पागल नहीं हूँ। ઓય હોય હોય ઓય હોય હોય ચસ્કો. એ માર્કેટ માં શાકભાજી લઈ ગયો? દેખાતું નથી, હું મોબાઈલ માં કામ કરું છું. અમી તો તું લઈ દે ને. દેખાતું નથી, હું મોબાઈલ માં ગેમ રમું છું. આવજો તો કામ હોય તે. A few moments later. મને બહુ ભૂખ લાગી છે, કઈક જમવાનું બનાવો ને.
દેખાતો નથી હું સિરિયલ જોઉં છું. ક્યાં ગઈ? અહીંયા તો હાથ બતાય તારા. અરે વાહ, હાથ તો બહુ સુંદર છે ને તારા. તો પછી ખાવાનું કેમ આટલું ગંધારું બનાવે? गजब बेइज्जती है. તું જાજુ કહેવાય ગયું લાગે, ખોટું લાગી ગયું. મારા દીકરાને ખોટું લાગી ગયું. સોરી. અય હમણાં 30 પછી આવી જાય તમે કે જવાનું વિચાર્યું કે? હા વિચાર્યું ભાઈ. ક્યાં? ગોવા. ગોવા જવાનું છે? હા ગોવા. શેમાં જવાનું? હું શેમાં જવાનું? ફ્લાઇટમાં જવાનું હોય. તો એ રંગોલી થી ઉપર છે કે વરાસા થી? એ પણ માં ફ્લાઇટ એરપોર્ટ થી ઉપડે, અહીંયાથી ન ઉપડે, અહીંયાથી ઇકો ઉપડે, એમાં જવાનું ફ્લાઇટ લેમાં. આપણે હવે હાલો ગોવા જવું છે, મારે ખરીદી નહીં કરવી પડે? એ બધું ન્યા જઈને અહીંયા કઈ નહીં. બસ ત્યાંથી જેની ફેમસ વસ્તુ છે ને એ આપણે લાવી. ન્યા કાજુ ઓખાય. આપણે 2.5 કિલો લાવવા છો. અરે 3.5 કિલો લઈ લેજો તાર. ને આપણે ક્યાં રહેવાનું? ત્યાં આપણે 7 સ્ટાર હોટલમાં રહેવાનું છે. મેં બધું બુકિંગ કરી નાખ્યું છે. 7 સ્ટાર હોટલમાં 7મા માળે, બરાબર. ત્યાં જઈ તું બારી ખોલીને એટલે સીધું સામે બીચ. સીધો તારા ઠેકડો મારવો હોય ને તો મારી દેવાનો. ક્યાં? બીચમાં? હા બીચમાં, મને બહુ ગમશે. अबे साले. ચાલો હું પેકિંગ કરી લઉં. જવાનું છે શેનું? ગોવા જવાનું. હમણાં તમે કીધું જ ખરા. કોણે કીધું? હમણાં તમે કીધું જ ખરા બુકિંગ કરાવી. અરે ભાઈ તે કીધું વિચારવાનું, એટલે મેં ખાલી વિચાર્યું. અત્યારે ગોવા જવા થાય છે, બહુ ઠંડી છે, શિયાળો છે. જાઓ બીજું કાંઈ નહીં, ખીચડી બનાવો. ગોવા જસુ મેં તમારા માટે મસ્ત ચા બનાવી છે, પીને બતાવો તો કેવી બની છે. એક નંબર. ડાસુ નીચે રાખ, આ ધૂળ પડશે આંખમાં. એ હારું. ટેચુ દે, ટેચુ લઈ તો. એ આંધળી ક્યાં ટેચુ દીધું તે? રેવા દે. हेलो. હા ભલે, આજે રવિવાર છે એટલે આજે છે ને મહેરબાની કરીને દૂધીનું શાક ન બનાવે. આ છેલ્લા અઠવાડિયાથી તું 4 દિવસ દૂધીનું શાક બનાવે. તો કોઈને રેગ્યુલર 4 દિવસ દૂધીનું શાક ભાવે? क्या बात कर रहे हैं? દિવસના 8-10 માવા ખાઈ જાવ છો. ઈ કેમ એક ના એક ભાવે છે? જે બનાવો ને સાનું મનું ખાઈ લેવાનું, નતર કાઈ નહીં મળે. આપને દૂધી તો બહુ ભાવે. રોજ ખાવ દૂધી તો આવે તમને બુદ્ધિ. બહુ ભાવે. મજા બરાબર. રોજ એકનું એક નથી ભાવતું. અરે અપુ 50 રૂપિયા દે ને, મારે અર્જન્ટ જરૂર છે. 2 દિવસમાં તને પાછા આપી દે. અરે માં પાછા આપવાના શું હોય? તમારા પૈસા એ મારા પૈસા, મારા પૈસા એ તમારા પૈસા. ઉભારી લેતા આવું. લે. વાહ વાહ. આ 50 રૂપિયા હું તને 2 દિવસમાં યાદ કરાવીને આપી દે. અરે વાલો, એમાં શું યાદ રાખવાનું હોય? તમારા પૈસા એ મારા પૈસા, મારા પૈસા એ તમારા પૈસા. રાખો ને. क्या बात कर रहे हैं? લે, પાકીટ તો રૂમમાં જ રહી ગયું લાગે. જસ્મીન ને 50 રૂપિયા આપેલા છે, તે 2 દિવસ પછી લેવાના છે. अरे क्या करूं मैं इसका? क्या करूं इसका? I don't know અને I am going નો અર્થ શું થાય કયો તો મને? I don't know and I am going. મને નથી ખબર, હું જાઉં છું. એ પણ ક્યાં જાવું છે પેલા કેતા તો જાવ. કીધું તો ખરી, મને નથી ખબર, હું જાઉં છું. તો ભાઈ સમજતી જ નથી એક વાત. સવારનો સીધો જવાબ ન આપી શકે. આવજો કાલે અમારી પાસે કઈ ઘટના.